રાજ્યમાં અરવલ્લી જિલ્લા પોલીસ પણ સતર્ક બની છે અને રાજસ્થાન અને દિલ્હી તરફથી આવતા વાહનોનું સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે તેમજ શામળાજી નજીક આવેલી અણસોલ ચેકપોસ્ટ ઉપર વાહનોનું સઘન ચેકિંગ ચાલુ કરવામાં આવી રહ્યું છે। અરવલ્લી જિલ્લા પોલીસની ટીમ દ્વારા સોશિયલ મીડિયા ઉપર પણ નજર રાખવામાં આવી રહી છે। જિલ્લા પોલીસ તંત્ર દ્વારા અફવાઓથી દૂર રહેવા માટે પણ અપીલ કરવામાં આવી છે। બંદોબસ્ત જોવા મળી રહ્યો છે। ખાસ કરીને જે આંતરરાજ્ય સીમાઓ છે તેના ઉપર પોલીસનો રાઉન્ડ ધી ક્લોક પેટ્રોલિંગ જોવા મળી રહ્યું છે। હાલ આપણે છીએ નેશનલ હાઈવે નંબર 8 ઉપર, જ્યાં રતનપુર શામળાજી રોડ છે। આ મુંબઈ દિલ્હીને જોડતો એક હાઈવે છે, જે અરવલ્લી જિલ્લા પોલીસની અલગ અલગ ટીમ દ્વારા આવતા જતા વાહનોનું સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। જે ખાસ ફોર વ્હીલર અને જે શંકાસ્પદ ગાડીઓ લાગતી હોય આ તમામ જે વાહનોનું પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। જિલ્લાની જે તમામ જે રાજસ્થાન સરહદ સાથે જોડાયેલી સીમાઓ છે તેમાં પણ પોલીસનો ચાપતો બંદોબસ્ત જોવા મળી રહ્યો છે। શામળાજી રતનપુર બોર્ડરથી અંકિત ચૌહાણ, ડીડી ન્યૂઝ, અરવલ્લી।